મમ્મી થોડા દિવસ મારા ઘરે રોકાવા આવ્યા હતા. સવારે હું મલાઈમાંથી માખણ કાઢી રહી હતી. આ જોઈને મમ્મી બોલ્યા, લાવ બેટા, આજે તારે ઘી બનાવવાનું છે ને, તો તું બીજું કામ કરી લે. હું નવરી છું તો હું તને ઘી બનાવી આપું. મેં હસીને કહ્યું, ના મમ્મી, તમે શાંતિથી બેસો, હું હમણાં જ 15થી 17 મિનિટમાં માઇક્રોવેવમાં ઘી બનાવી દઈશ. એકદમ આશ્ચર્યથી બોલ્યા, માઇક્રોવેવમાં ઘી? અરે ઘી તો ગેસ ઉપર બનતા પણ કેટલો સમય લાગે છે, તો તું માઇક્રોવેવમાં કેવી રીતે 15થી 17 મિનિટમાં બનાવીશ? કીધું, મમ્મી તમે બસ સામે બેસીને જોતા રહો. મેં રસોડામાં જ મમ્મી માટે ખુરશી મૂકી, પંખો ચાલુ કર્યો, પછી માઇક્રોવેવમાં વાપરી શકાય એવું મોટું બોરોસિલનું કાચનું બાઉલ લીધું. તેમાં 500 ગ્રામ માખણ લીધું અને ઉપર પૂરતી ખાલી જગ્યા રાખી. પછી માઇક્રોવેવ 100% એટલે કે 900 વોટ પર નહીં પણ 60% પાવર પર ચાલુ કર્યું. દર 2 મિનિટે ફક્ત એકવાર હળવેથી હલાવી અને બસ માત્ર 15થી 17 મિનિટમાં સુંદર ઘી તૈયાર થઈ ગયું.